સાચું કહું ને તો બેટા મને એક છોકરીની લાલચ હતી અને સેકન્ડ બેબી પ્લાન મમ્મા નહીં કરતી હતી બીકોઝ એને ખબર હતી કે મને છોકરો જ આવવાનો છે બટ હું શ્યોર હતો કે છોકરી આવશે તો બહુ ટાઈમ એને મેં મનાવી ત્યાર પછી એ માની ગઈ નો ડાઉટ 5 વર્ષ પછી માની સેકન્ડ બેબી માટે હું બહુ ખુશ હતો 28 જૂન 2022 ના રોજ 10 વાગે મમ્માને અંદર હોસ્પિટલમાં અમે એડમિટ કરી અરાઉન્ડ 10:30 10:45 મમ્માને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને હું એટલું ખુશ હતો કે ચાલ આજે છોકરી જ આવશે પણ 11 ને 18 કઈ અલગ જ સીન થઈ ગયો મને કીધું કોંગ્રેચ્યુલેશન બેબી બોય તો હું શોક થઈ ગયો મતલબ સરપ્રાઈઝ થઈ ગયો બીકોઝ હું તો પ્રિપેર હતો છોકરી માટે નહીં આવ્યું દેટ ઇઝ ઓકે હું સેડ થઈ ગયો પણ જ્યારે મમ્મીએ તને જ્યારે મને હાથમાં મૂક્યો ત્યારે મારા હાથ મને એવું લાગ્યું કે શું આવી ગયું મારા હાથમાં હું બહુ જ સરપ્રાઈઝ હતો મને જોઈને મને ખબર નહીં કંઈક થઈ ગયું તો એ વાઇબ કંઈ અલગ હતી એ કંઈક અલગ જ હતું અને એ ટાઈમે મને ફીલ થયું કે ભગવાન સારું નથી આપતા શ્રેષ્ઠ આપે છે અને તું બેટા મારી લાઈફમાં સર્વશ્રેષ્ઠ છે સોરી તારા બોર્નનો સેલિબ્રેશન મેં કોઈ દિવસ મનાવ્યો નહીં એ ટાઈમે પણ હું તને પ્રોમિસ કરું છું કે તારી હરેક બર્થડે તને એવી રીતે મનાવીશ કે તું એમ ફીલ કરશે કે મારા ફાધર બેસ્ટ પપ્પા છે હું તને પ્રોમિસ કરું છું કે હું બેસ્ટ ડેડી બનીને બતાવીશ અને હું તને અને રૂહાનમાં કોઈ દિવસ કમી નહીં રાખું દેવને સરખું જ મળશે અને જ્યારે તારું નામ પડ્યું ક્રિશિવ તો મને ફીલ થયું કે યાર ભગવાન કૃષ્ણ અને મહાદેવ બંને ઉપર એ જ ઈચ્છે છે કે મારા ઘરમાં સેકન્ડ બેબી બોય જ આવે તો થેન્ક યુ સો મચ બેટા મને ડેડી તારા ડેડી બનવા માટે અને હું બહુ ખુશ છું તું મારી લાઈફમાં છે કે મને નથી ખબર હું તારી લાઈફમાં છું પણ હું બહુ ખુશ છું થેન્ક યુ સો મચ હું હંમેશા તારો આભારી રહીશ અને એક જ વસ્તુ કહીશ ભગવાનને મળે અને બધાનું સારું કરે એવી ભગવાનને મારી પ્રાર્થના છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા આગળ વધ સારો માણસ બન લોકોની હેલ્પ કર અને જે હિસાબનું તારું નામ છે એ હિસાબનું કામ કર હેપી બર્થડે બેટા તારી હર ખુશીને સાચવીને મન મારા છે હજી મારી